ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા આંબા તેમજ જમરૂખ અને નારિયેળીના પાકને લઈને સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આગમસિંહ, નાયબ બાગાયત નિયામક, ભાવનગર. હાલમાં જોઈએ તો ચોમાસાની સિઝન ચાલુ છે, એમાં ખાસ કરીને જોઈએ તો જે ખેતી પાકો છે એનું વાવેતર થઈ ગયું હોય, પરંતુ હવે બાગાયત પાક જે ખાસ કરીને આંબા છે, જમરૂખ છે, લીંબુ છે જેવા ફળ પાકો, એમાં ખારેક આવી જાય, પપૈયા આવી જાય, ડ્રેગન ફ્રૂટ આવી જાય, આવું બધું વાવેતર કરવાની જે ખેડૂતને ઈચ્છા હોય તેમાં બાગાયત ખાતું છે એ 50% લઈ અને 75% સુધી સબસિડી આપે છે. જે ખેડૂતને આવી ખેતી કરવાની ઈચ્છા હોય અથવા રસ ધરાવતા હોય તો એના માટે બાગાયત ખાતા તરફથી જે સબસિડીનો લાભ આપવામાં આવે છે તે તમામ ખેડૂતોને આ લાભ લેવા જણાવવામાં આવે છે. અને ખાસ કરીને તો આવી ખેતીમાં જો તમે આંબાનું વાવેતર કરો તો હાલમાં સરકારશ્રી દ્વારા પર પ્લાન્ટ એટલે કે જો તમે આંબા વાવો તો એક કલમે 100 રૂપિયા સરકાર સબસિડી આપે છે, જમરૂખ વાવો તો 70 રૂપિયા આપે છે. અને ખાસ કરીને ભાવનગર વિસ્તાર છે, જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, એમાં જો નાળિયેરીનું વાવેતર કરો તો 37,500 રૂપિયા સુધી ખેડૂતને સબસિડી મળવા પાત્ર છે. ભાવનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આંબાના પાકમાં ગુજરાત સરકાર સબસિડી યોજના લાગુ કરી છે. આંબામાં એક પ્લાન્ટ એટલે કે એક છોડ દીઠ 100 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એકમ ખર્ચના મહત્તમ ₹80,000 હેક્ટરે. એમાં પ્રુનિંગ, કટિંગ અને અપરૂટિંગ માટે એકમ ખર્ચ, મશીનરી, સાધનો અને સર્વિસોને લઈને મહત્તમ 40,000 સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે. અને ગુજરાત સરકાર દ્વારા સાથે સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે મહત્તમ 40,000 તથા અનુજાતિ અને અનુજનજાતિના ખેડૂતોને 75% કે મહત્તમ ₹60,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય જે મળવા પાત્ર રહેશે. સાથે જ બાગાયત વિભાગ દ્વારા હાલ નારિયેળીના વાવેતરમાં એકમ ખર્ચ પ્રતિ હેક્ટરે ₹13,000 આપવામાં આવે છે અથવા 90% સહાય પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછી ₹11,700 બંનેમાંથી જે ઓછું હોય તે હાલ ગુજરાત સરકાર દ્વારા સહાય રૂપી આપવામાં આવે છે. આંબાના પાકમાં ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર કરવા માટે કલમ દીઠ ₹100 અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે આપવામાં આવે છે અને મહત્તમ 40,000 પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવે છે. તો સાથે જ બગીચા પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના 50% લેખે ₹10,000 પ્રતિ હેક્ટરે બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. ખેડૂતોને ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ તમામ સહાય આપવામાં આવે છે. ખેડૂતો ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અને આ સહાયનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.